કેશોદ પોલીસે 3 જુગારીઓને રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધા। કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભગવાનભાઈ ગરશર અને પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભીમાભાઈ બાબરિયાને ખાનગી રાહે બાતમી મળી હતી। કેશોદના ચુન્નાભટ્ટી રોડ પર પ્રભાતનગરમાં શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાડામાં હારજીતનો 3 પત્નીનો જુગાર રમે છે। ત્યારે નાઇટ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામણભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, માનસી ભલગરિયા માહિતીવાળા સ્થળે ખાનગી વાહનો દ્વારા પહોંચતા 3 ઇસમો કુંડાળું કરી હારજીતનો 3 પત્તીનો રોન નામનો જુગાર રમતા હોય જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ કરતા કાનાભાઈ દેવાભાઈ જાડેજા, હિતેશભાઈ જયંતિભાઈ ખાણખાણિયા, ભૂપતભાઈ વિરમભાઈ કણસાગરા રહેવાસી કેશોદ રોકડા રૂપિયા 4,560, મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂપિયા 10,500 મળી કુલ રૂપિયા 15,060 મુદ્દામાલ ઝડપી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।